હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી પાઠ 3 જરા મુસ્કુરાઈએ. જરા મુસ્કુરાઈએ એટલે શું? થોડું હસો એમ. અહીંયા પહેલિયા કીધું છે. પહેલિયાના જેવું જ હોય છે, પણ થોડી હસવાની વાત હોય છે. પણ પહેલિયાની અંદર આપણે જવાબ આપવાનો હોય છે ને અહીંયા જવાબ આપવાનો હોતો નથી. અહીંયા થોડીક હસી મજાક કરવાની હોય છે. ચલો, તમને પણ બી મજા આવશે. કેમ? કારણ કે અહીંયા જોક્સ દ્વારા જે તમે અમને સંભળાવો છો એવી જ રીતે અહીંયા પણ બી થોડાક નાના જોક્સ જેવું જ આપણને આપ્યું છે. ચલો, जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुख को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर કરે. થોડું હસીએ તો આપણું શરીર સરસ રહે છે એવું અહીંયા કહે છે. પહેલિયા શું કરે છે? આપણને જ્ઞાનમાં વધારો કરે છે. અને અહીંયા ચુટકુલે શું કરે છે? આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી એવું હાસ્ય ઉત્પન્ન કરે છે. ચલો હવે આપણે થોડું જોઈએ ચુટકુલે. માલિક કિરાયેદાર છે. કિરાયેદાર એટલે શું? જેને આપણે ઘર ભાડે આપ્યું હોય તેને કિરાયેદાર કહેવાય. માલિક કિરાયેદારને છે. તું મુझे કિરાય ક્યો નહીં દેતે? માલિક કહે છે તું મને પૈસા કેમ નથી આપતો? કિરાયેદાર કે જે એના ઘરમાં રહે છે તે. આપને ही तो कहा था इसे अपना ही घर समझना. તમે તો કીધું હતું કે તું તારું ઘર જ સમજી લેજે, તો હું તને કેવી રીતે પૈસા આપું કેમ? તેવું કહે છે. બીજું ચુટકુલે આપણને આપ્યું છે. સોનુ કા સિર ફટ ગયા. સોનુ કા સિર ફટ ગયા. ડૉક્ટર સોનું છે. સોનું હતું એના માથામાં વાગ્યું એટલે તે દવાખાને જાય છે અને ડૉક્ટર સાથે વાત કરે છે. ડૉક્ટર સોનું છે. યહ કૈસે હુઆ? ડૉક્ટર પૂછે છે તને આ કેવી રીતે થયું એમ? સોનું ડૉક્ટર છે એટલે સોનું ડૉક્ટરને કહે છે મેં પથ્થર સે કીલ ઠોક રહા હતા. કીલ એટલે ખીલો હું દિવાલની અંદર મારી રહ્યો હતો. એક આદમીને મુझसे કહા ગધે કભી ખોપડી કા ભી ઇસ્તેમાલ કર કિયા કર. એક માણસને આવીને મને કીધું કે તું તારા માથામાં પણ બી મારી જો. એટલે મેં આવું કર્યું એમ. એવું કરાય આપણાથી? ના કરાય. હવે બીજું આપણને ચુટકુલે આપે છે ચિત્ર દ્વારા. તે આપણે જોઈએ. ચિત્ર આપેલું છે. એક ભાઈ છે, એ નીચે એક ટેબલ છે, ટેબલ ઉપર ટેબલ મૂક્યું છે અને ભાઈ ઉપર છે અને ફોન દ્વારા વાત કરે છે અને નીચે એક ભાઈ ઊભો છે. જરા ઊંચા બોલો. જરા ઊંચા બોલો એટલે ટેબલ ઉપર મૂકીને ચડે છે એમ પાછું કહે છે જરા ઊંચા બોલો. માફ કરે અંકલ, इससे ઊંચા હોકર મેં નહીં બોલ શકતા. હવે કહે છે હવે તમે મને બહુ ઊંચે ચડાવશો નહીં, હવે હું વધારે ઉપર ચડી શકીશ જ નહીં એમ. બીજું પણ બી એવી રીતે જ આપણને આપ્યું છે. ડબ્બુ ઇતિહાસ મેં તુમ ફેલ कैसे हो गए? બે મિત્રો છે, એકબીજાને વાત કરે છે. તમારે જે આવે છે સમાજશાસ્ત્ર એવું જ અહીંયા છે કે डब्बू કહે છે कि इतिहास में तुम फेल कैसे हो गए? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था. સમાજમાં તો શું આવે છે તમારે? રાજાઓના રાજા સાલ આવે છે મોટી મોટી, એટલે તમને એ યાદ રહેતું નથી. તો અહીંયા એવું કહે છે કે સભી પ્રશ્ન ઉસ સમય કે પૂછે ગઈ થે જબ મેં पैदा भी नहीं हुआ था. એના પછીના છે ચુટકુલે. મુન્ના પાપા કલ મેને રાત કે 1:30 બજે તક પઢાઈ કી. છોકરે કહે છે કે મેં રાત્રે મોડા સુધી વાંચ્યું હતું. પિતા શાબાશ બેટે. પપ્પાને તો ખૂબ જ ગમ્યું, મારો દીકરો આટલું મોડા સુધી વાંચે છે કે શાબાશ બેટે. લેકિન રાત को 11 બજે કે બાદ તો સારે મોહલ્લે કી લાઇટ ચલી ગઈ थी. એના પિતાજી કહે છે પણ 11 વાગે તો આખા સોસાયટીમાં લાઇટ તો જતી રહી હતી. મુન્ના सच में तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला. હવે ક્યાંથી પતા ચલા હોય? એ શું કરતો હતો?
સૂઈ ગયો હતો એમ. બીજું પણ ભાઈ આપણને ચિત્ર દ્વારા સમજાવ્યું છે. મેં ડાક ખાને જા રહા હું. મેં ડાક ખાને જા રહા હું એટલે શું કહે છે? હું ટપાલ પેટીમાં નાખવા જઉં છું, પણ હિન્દીમાં શું કહે છે? મેં ડાક ખાને જા રહા હું. એક મિત્ર મળે છે તેને કહે છે. તો એ મિત્ર શું કહે છે? હી કિતના ભૂખા હે, કાગજ પત્ર ભી ખા જાતા હે. કેટલો ભૂખ્યો છે, કેમ કે કાગળ અને પત્રો પણ બી ખાઈ જાય છે. એટલે તમને થોડી મજા તો આવી ને હસવાની ચૂટકુલે. તો હવે આવા ચૂટકુલે તમારે પણ બી આ તો નોટબુકમાં લખવાના છે, પણ બીજા 5 વધારે નોટબુકમાં તમારે એ લખવાના છે. એના નીચે આપણને આપ્યો છે અભ્યાસ. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 એ લખવાનો નથી, પણ પ્રશ્ન નંબર 2 मुहावरे ढूंढिए और उनके अर्थ लिखिए. वाक्य प्रयोग कीजिए. અહીંયા પહેલું જ આપ્યું છે આંખો કા તારા. આવી રીતે તમારે નોટબુકમાં લખવાના છે શોધીને. प्रश्न नंबर 3 रेखांकित शब्दों के लिंक बदलकर वाक्य फिर से लिखिए. लिंक बदलकर તમારે વાક્ય બધા ફરીથી લખવાના છે. प्रश्न नंबर 4 उदाहरण के अनुसार शब्द का 4 वाक्य में प्रयोग कीजिए. અહીંયા જેવી રીતે તમને એક ઉદાહરણ આપ્યું છે એવી રીતે તમારે 4 વાક્યમાં પ્રયોગ કરવાના છે. ધારો કે ઘર આપ્યું છે તો ઘરના 4 વાક્યો બનાવ્યા છે. એવી રીતે તમારે બાગ, નદી, દોસ્ત, પસંદ, કહાની આ બધા જ વાક્યના તમારે પ્રયોગ કરવાના. प्रश्न नंबर 5 कहावतों के अर्थ दिए गए कक्षा में उदाहरण देकर चर्चा कीजिए. અહીંયા તમને કહાવતો આપી છે, એના જવાબ પણ બી આપ્યા છે, પણ હવે તમારે આને ઉદાહરણ દ્વારા કે જે આપણે ચેપ્ટર 2ની અંદર ભણી ગયા હતા એમાંથી તમારે જોઈને જવાબ લખવાના. એટલે આની અંદર પાઠ 3માં જરા મુસ્કુરાઈએ એમાં તમારે ચૂટકુલે લખવાના. બીજા 5 ચૂટકુલે વધારે લખવાના છે. અભ્યાસ અને સ્વાધ્યાય આટલું તમારે નોટબુકમાં લખવાનું છે. પાઠ 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.